અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા પાસે ઝાડીઓની આડમાં ગેરકાયદેસર કતલખાનું ધમધમી રહ્યું હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી. ત્યારબાદ વેજલપુર પોલીસે મોડી રાત્રે અહીં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર હચમચાવી દે તેવા હતા. પોલીસે દરોડો પાડીને ઘટના સ્થળેથી 250 કિલો શંકાસ્પદ માંસ, જીવતા વાછરડા અને કતલ કરવાના તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે. આ કેસમાં કુલ 9 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી મુસ્તાક મસારીવાલા, રઈસ શેખ અને મુનાફ દિવાનને પોલીસે રંગે હાથ દબોચી લીધા છે. પરંતુ ચર્ચાની વાત તો એ છે કે પોલીસે આ કસાઈઓને ગાડીના બોનેટ પર બાંધીને બરાબર જોડ્યા છે. આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કાયદાનો ડર ભૂલેલા આ નરાધમો પોલીસની લાઠીઓ સામે બચવા માટે બૂમો પાડી રહ્યા છે. જોકે હજુ પણ 6 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. શું તમને લાગે છે કે ગૌ હત્યારાઓ સામે આવી જ કડક કાર્યવાહી થવી જોઈએ? શું કાયદાનો આ ડર ગુનેગારોને રોકવા માટે પૂરતો છે? તમારું મંતવ્ય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.